જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ન્યૂ લોગમાં સ્વાગત છે. અમે ઘરેથી નીકળી ગયા છીએ, જઈએ છીએ ધીરુબાપાની વાડીએ. તો ચાલો તમને પણ બતાવીએ ધીરુબાપાની વાડી. અમે આવી ગયા છીએ ધીરુબાપાની વાડીએ. હાલો ચા પાણી પીવા બધાય કપામાં. કાકા શું કરો? કોઠીંબા વીણવી છે. કોઠીંબા? કોઠીંબા, નાના નાના કોઠીંબા. જુઓ નાના નાના કોઠીંબા કાસરી ખાવા માટે. નથી એમાં જેને જેના નથી વીણતી. નાના નાના મોટા મોટા હોય ને એટલે કાસરી થઈ જાય બાને. સમજાનું? કોઠીંબા કાકા વીણે છે.
ભીંડો 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 જો તમે, અમારી વાડીનો ભીંડો છે આ. તમે પેલી સાઈડ કપાસ વાવ્યો છે અને અહીંયા બધું શાકભાજી વાવ્યું છે. હમણે તમને મરચાના ઝાડ દેખાડશું અમે. કાકા આ શેનું ઝાડ છે? ઈ મરસાનું ઝાડ હે. ઠેઠ લગીન જો બેન, ઠેઠ લગીન બધું મરસાનું, ઠેઠ લગીન બધા મરસા છે. પછી આ છે વેલો શીભરાનો, શીભરાનો વેલો છે. આ કુણા ચીપડા થાય છે કે? કુણા કુણા હો, મોટા મોટા થાય છે. પાકલ પાકલ શીભરા, બરોબર. પછી સામે જે છે કપા છે. આ કપા ઉભો છે. પછી વલીપા ભીંડો, પછી વલીપા બધા શીભરાના બી બધાય. પછી ફરતી નારિયેરી, ફરતી ઠેઠ લગી ધીરુ બાપાની વાડીએ નારિયેરી ઠેઠ લગી. ચાલો બીજું બેન પૂછો હવે. ચાલો ચલો દેખાડું. ચલો હવે આપણે જઈએ નાગરવેલના પાન જોવા. કાકા આજે અમને વાડીની શેર કરાવે છે. આ નાગરવેલના પાન ખાવાના છે. જુઓ, આ પાન ખાવાના નાગરવેલના. એનો મુખવાસ પણ બને છે. હા. એ લોકો પાન પણ ખાય છે એનું. ઓ શીભરા જુઓ, આ બહુ મોટું. આ શીભરા મોટા મોટા બધા. પાકલ કાસા ભીંડો, ઓ ભીંડાની શીંગ અવરી અવરી મોટી. કોઠીંબા. આ કોઠીબા કાચરી કરવા માટે. અમને સુરત લઈ જવા દેશો ને લઈ પાછું? જાઓ, તમારું છે બેન, લઈ જાઓ. તો વાંધો નહીં, રોજ લઈ જઈજો બેન. શીભરા લેતા જઈજો. અમે જશું ને તો એ તોડતા જશું. કાંઈ વાંધો નહીં. નાગરવેલના પાન જોતા હોય તો લેતા જઈજો. ફૂગ ફૂગ આભાર. આજે વાડીએ બધાને રસોઈ કરવાની છે અને બધાને જમવાનું વાડીએ છે, એટલે બધા સામાન લઈને અહીંયા આવે છે. જય દશામાં. અહીંયા મંદિર રાખ્યું છે. દશામાનું મંદિર છે, ચામુંડામાનું મંદિર છે અને અમારા વાડીની રક્ષા કરે છે. પાવે જઈ રહ્યા છે. વાડીની બારા પાણીનું પરબ બંધાયું છે. કોઈ રસ્તામાંથી નીકળે તો પાણી પીવું હોય તો એને પાણીનું પરબ બંધાયું છે. ને આ દશામાં બેસાડ્યા છે. નંદની બેન અમારા દર્શન કરે છે. કાકા લઈ જાય છે બીજાની વાડીએ. બંધ કરી દીધે. ચાલો નાગરવેલના પાન ખાવા. ચાલો બંધ કરી દીધે. આ બીજાની વાડી. કાકા બીજાની વાડીએ લાવ્યા.
બાજુમાં અમારી વાડી છે, ધીરુ બાપાની વાડી. પાન તો નાગરવનના પાન આ હે પાકલ ખાઓ, બહુ મજા આવે એવા છે. ખાઓ બેન પાન. પછી ફોદીનો હે, ક્યાં ફુદીનો? આ ફોદીનો હે, આપણે બધામાં નાખવાનો હોય ને પાણીપુરીમાં. ઈ મસ્ત છે નાગરવેલના પાન. નાગરવેલના પાન મસ્ત હે, ફોદીનો હે. સુરત જાણતા એક દી આટો મારી જાવ. એમને સુરત આપણે જઈએ તો શાક લેતા જાઉં. ફોદીનો તો તોરું છું છે. આજે બપોરની રસોઈ ધીરુ બાપાની વાડીએ છે. બધાને સૌ પરિવારને હાજરી. આખા રીંગણા બટેકાનું શાક બનાવવાનું. ખીચડી ને રોટલા. મીઠા લીમડો, ભીંડો, તુરિયા, નાગરવેલના પાન, ધીરુ બાપાની વાડીનું શાક. હેતાંશ, હેતાંશ, કિચક કિચક કિચક, કિચક કિચક કિચક, કિચક કિચક કિચક. બોલાવે હેતાંશ. કોણ? જોતા સામાન થાય તો લેતો જા. કાકી બનાવે છે રોટલા. આખા રીંગણા બટેકાનું શાક, રોટલા ને ખીચડી. ચાલો જમવા બધા. વાડીએ મજા આવશે બધાને કે હાલો. ધીરુ બાપાની વાડીએ બા બનાવે છે કઢી, તો ચાલો બધા ડાંભાની કઢી ખાવા. વાગ્યા છે 2. વરસાદ શરૂ થઈ ગયો. વરસાદના કાકી બનાવે છે રોટલા. ચાલો બધા જમવા. કાકા શું જમો તમે? બાજરાના રોટલા, આખા રીંગણાનું શાક, ખીચડી, કઢી, છાશ, બરસ, વાહ ભાઈ વાહ. આંબાની કઢી. એવું છે. હા, કેરીનું આટલું. જો વરસાદ. અમારે વરસાદ ચાલુ છે. ધીરુ દાદાની વાડિયા બધા જમવા આવ્યા છે પરિવાર સાથે. ચૌહાણ પરિવાર બધા જમવાનો પ્રોગ્રામ છે. બધા ઘરના બૈરાવ છે, ઘરના છોકરાઓ છે. સેવ ખાવી છે. આગળ રોટલા હબા સબી
અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અમે આવી ગયા છીએ માસાના ઘરે. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. યાજ્ઞિક અને વૈભવ બંને ગયા હતા લાઠી, તો તેને રાખડી બાંધવાની બાકી હતી, તો તેને વિધિ બાંધે છે રાખડી. વિધિ જાય છે અમદાવાદ. તે 2 દિવસ માટે આવી હતી રક્ષાબંધન કરવા. એને સાંજની બસ હતી 9, 9:30ની. આજ માટે એટલું. તમારે આવતા લોગમાં લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.